My thinking process is my private zone. It is a total secret activity. I am very selfish. When I am busy with my thought process. હું બહુ સ્વાર્થી થઈ ગયો છું જ્યારથી વિચારવાનું શરૂ કર્યું છે ત્યારથી. સુખી થઈ ગયો. હું વિચારતો થઈ ગયો. અને હું જે વિચારી રહ્યો છું એ ગજબ છે. મારા વિચારો ઉપર પુષ્કળ સ્વતંત્રતા હોવા છતાંય તાળું મારી દીધું છે. હવે હું બહારનું કે બહારના બાબત વિચારતો જ નથી. શું દુનિયા, શું સમાજ, શું લોકો, શું સ્થિતિ, શું પરિસ્થિતિ. નહીં 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 નહીં. I withdraw myself. મેં મારી જાતને પાછી ખેંચી લીધી. અરે છોડ, આ બધા તો કોઈ વિચારવા જેવી બાબત છે, વિચારવાની ઘટના છે. મારે શું કામ મારી જાતને વેડફવાની? બંધ કરી દીધું મેં. સ્વાર્થી બની ગયો. વિચારું છું બહુ જ, પણ મારી જ બાબતમાં. મારી બાબતમાં હું કેવો છું, આવો હોવો જોઈએ કે નહીં? મારે કેવા બનવું જોઈએ? કેવી રીતે બનીશ? બની રહ્યો છું કે નહીં? મારામાં શું ખૂટે છે એ ઉમેરવું. કેવી રીતે ઉમેરું, ક્યારે ઉમેરું? મારામાં શું ના હોવું જોઈએ એ બધું છે મારામાંથી. એને કેવી રીતે હટાવવું? મારી બધી કાશ, મારી બધી નબળાઈને ફેંકી દઉં. એ જ મારી કાળી 14. 4 રસ્તે જઈને મૂકી આવું એક દિવસ વરસમાં. ના, રોજ સાંજ પડે ને મારી કાશ ને બહાર ફેંકી દઉં. એ મારી કાળી 14. અને બધી કાશ બહાર ફેંકી દઉં. અને પછી બીજે દિવસે દીવડા પ્રગટાવો મારે. બીજે દિવસે દિવાળી. કાશ જતી રહી. હવે હું ઝગમગવા માંડ્યો. બસ હું કેવી રીતે ઝગમગીશ, ચમકીશ, આ બધા વિચારો હું કરીશ. બસ મેં વિચારવાનું શરૂ કર્યું. મારા માટે. અને એ જીવવાનું શરૂ થયું મારા માટે.